ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ। આ બેઠકમાં ડીસા બ્લાસ્ટ કાંડ પર વિશેષ ચર્ચા કરવામાં આવી। ત્યારે આ બેઠકને લઈ ગુજરાતના રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું। મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ડીસા બ્લાસ્ટ કાંડ મામલે ચર્ચા કરવામાં આવી છે। ડીસા બ્લાસ્ટ કાંડ મામલે એસઆઈટીની રચના કરાઈ છે। ઉપરાંત જરૂર પડશે તો રાજ્ય કક્ષાની સમિતિ પણ બનાવવામાં આવશે। વધુમાં જણાવ્યું હતું કે સુરતના રત્નકારોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે ખાસ સમિતિની રચના કરી છે, જે રત્ન કલાકારોને મદદરૂપ થશે। પરંતુ આખી આ કેસની અંદર ના તો સ્ટોરેજની એની પાસે પરમિશન હતી, ના તો જે ફટાકડા બનાવવાની પરમિશનનો તો વિષય પણ નહોતો। પરંતુ જે છેલ્લા 15-17 દિવસની અંદર જે આખી જે ઘટના આપણને જોવા મળે છે, એટલે એને ગેરકાયદેસર રીતે બિલકુલ તંત્રની જાણ બહાર ત્યાં માલ પણ ત્યાં ઉતાર્યો, એલ્યુમિનિયમ પાવડર છે, યલો ડેક્સ્ટ્રીન છે વગેરે જે વસ્તુઓ ત્યાં મૂકી। એક પ્રાથમિક તારણ આપણે એવું ચોક્કસ કહી શકીએ કે આ કેવળ જ્યારે કાચો માલ લાવતા હોય એટલે સ્વાભાવિક છે, પ્રાથમિક તારણ એવું જ નીકળે કે કદાચ એ ફટાકડા બનાવતા છે ને આ પ્રાથમિક તારણ છે। પરંતુ એફએસએલની ટીમ ગઈ છે અને સમગ્ર રિપોર્ટ આવ્યા પછી આપણે નક્કી કરી શકીએ કે આ એકચ્યુઅલી બનાવ કઈ રીતનો હતો। આની ખૂબ ડિટેલપૂર્વકની તપાસ પ્રાઇમરી તો એફએસએલની ટીમ આપણે ત્યાં બનાવી જ દીધી છે, પરંતુ રાજ્ય સરકાર તરફથી પણ એફએસએલના સ્પેશિયાલિસ્ટો જે એફએસએલના નિષ્ણાતો કહેવાય એ લોકોને પણ મોકલવામાં આવ્યા છે અને એ પ્રાથમિક તારણ એફઆઈઆરની સાથે ને એફઆઈઆરમાં પણ ખૂબ સંગીન ઇલ્ઝામ જેને કહેવાય કલમો કહેવાય એવી કલમો પણ લગાવી છે।